નમસ્કાર મિત્રો, ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું. જો તમે આ ચેનલ પર નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દીધો કે સરકારી ભરતી લગતી નવી અપડેટ્સ મળતી. અને જો તમે આપણા વોટ્સએપ ગ્રુપમાં ન જોડાયા હોય તો તેની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, જેમાં ક્લાસ 3ની ભરતીઓ તે ઉપરાંત શિક્ષક ભરતી, આંગણવાડી ભરતી વગેરે માટે ગ્રુપની લિંક છે, જેનાથી તમે જોડાઈ શકો છો. તો મિત્રો, આજના વિડીયોમાં જે સહાયક શિક્ષક માટેની પોસ્ટ ભરતી આવેલી છે, જેમાં બાલવાટિકા વિભાગ, પ્રાઇમરી વિભાગ, માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક વિભાગ, તે ઉપરાંત કોમ્પ્યુટર શિક્ષક અને પટ્ટાવાળાની જે ભરતી આવેલી છે, જેની લાયકાત 12 પાસ, તે ઉપરાંત બાલવાટિકા મોન્ટેસરી વિભાગ માટે જે પીટીસી અને બીએડ, તે ઉપરાંત સ્નાતક જેવી લાયકાત દર્શાવવામાં આવેલી છે. તો મિત્રો, સૌપ્રથમ આસિસ્ટન્ટ ટીચર એટલે કે સહાયક શિક્ષકની વાત કરવામાં આવે એમાં કોમ્પ્યુટર ટીચર, જેમાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક માટે ભરતી છે, જેમાં પોસ્ટ ગ્રેજ્યુએટ અથવા ગ્રેજ્યુએટ બીએડ સાથે હોય તે અપ્લાય કરી શકે છે. તે ઉપરાંત મોન્ટેસરી પીટીસી જે પ્રાથમિક અને પ્રી પ્રાથમિકમાં ભરતી આવેલી છે, જેની લાયકાત પીટીસી અથવા તો મોન્ટેસરી દર્શાવેલી છે. ત્યારબાદ પ્રાથમિક અને માધ્યમિક વિભાગમાં મેથ્સ સાયન્સ ટીચર અને ઇંગ્લિશ ટીચર જે સ્નાતક વિથ બીએડ હોય તે અપ્લાય કરી શકે છે. ત્યારબાદ પટ્ટાવાળા માટે માત્ર 12 પાસ પર ભરતી આવેલી છે. તે ઉપરાંત જે ગ્રેજ્યુએટ હોય કોમર્સ સ્ટ્રીમમાંથી તે એકાઉન્ટ્સ ક્લાર્ક માટે પણ એપ્લાય કરી શકે છે. તો મિત્રો, આ જે જાહેરાત છે 17/9/2024ના રોજ બહાર પાડવામાં આવેલી છે, અને 10 દિવસમાં જે પ્રમાણપત્રો અને અરજી સાથે જે સ્પીડ પોસ્ટ દ્વારા સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી સુરત ખાતે અરજી મોકલવાની રહેશે. તે ઉપરાંત આજે અન્ય ટીચિંગ પોસ્ટ માટે પણ ભરતી આવેલી છે, તો તેના માટે પણ તમે અપ્લાય કરી શકો છો. યુનિવર્સિટીનું એટલે કે સાર્વજનિક એજ્યુકેશન સોસાયટીનું સંપૂર્ણ સરનામું, કોન્ટેક્ટ નંબર, વેબસાઇટ પણ અહીં દર્શાવવામાં આવેલી છે. તો આ વિશેની PDF આપણા વોટ્સએપ ગ્રુપ પરથી મળી જશે. તો આજના વિડીયોમાં બસ આટલું જ. ફરી મળીશું નવી માહિતી સાથે.